અમે લોકો 10-12 ફ્રેન્ડ્સ છે ને એને બધા એક જ બિલ્ડિંગની અંદર રાખ્યું છે. અહીંયા તાવડો મોટો મંડાઈ ગયો છે અને અહીંયા મોટા મોટા વાસણ આવી ગયા છે. વિન્ટરમાં તો સ્પેશિયલી ભજીયાના ને એવા પ્રોગ્રામ કરવાની બહુ મજા આવે. અને એકવાર તમે ના ટેસ્ટ કર્યું હોય ને તો જરૂરથી કરજો, બહુ સરસ આવે છે. આપણી આખી કેરીની પેટી એક સાથે પાકી ગઈ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો જક્ષુને સ્કૂલમાં રજા છે એટલે મારે ખાલી વૃષભનું જ ટિફિન બનાવવાનું છે, એ પણ સાંજનું. એટલે આપણે બહુ ઉતાવળ નથી અત્યારે શાંતિથી બધું કામ પતાવીશું અને પછી આપણે વૃષભનું ટિફિન બનાવવા માટેનું પ્રિપેરેશન શરૂ કરીશું. આપણે સાંજે બનાવવાના છીએ અડદની દાળ અને ભાખરી, અને બપોરનું શાયદ દાળ ભાત, કેમ કે હમણાં ઘણા દિવસથી દાળ ભાત નથી ખાધા એટલે આજે આપણે દાળ ભાત બનાવી લઈએ. આપણી અડદની દાળ બફાઈ ગઈ છે, ટામેટા કટ થઈ ગયા છે અને તેલ આવવા માટે મૂકી દીધું છે. અત્યારે અડદની દાળ બનાવી લઈએ અને ભાખરીનો લોટ બાંધી દઈએ. થોડી વાર પછી ભાખરી પણ કરી નાખશું એટલે ટિફિનનું કામ પતી જાય. અને બપોરે હજુ વિચાર્યું નથી કે શું કરીશું. આપણી આખી કેરીની પેટી એક સાથે પાકી ગઈ છે, તો ચાલો હવે છે ને ધોઈ નાખીએ ને પછી આપણે સૂકવી દઈશું. સાંજ થાય ને ત્યાં અને આપણે સ્ટોર કરવા માટે ભરી દઈશું અને થોડી ખાવા માટે રાખીશું. એક સાથે આટલી બધી પાકી ગઈ, જો કેટલી મસ્ત. આપણે જે ફાલુદા આઈસ્ક્રીમને જમાવવા માટે મૂક્યું હતું ને એ જામી ગયું છે. પછી એને આ રીતે એકદમ થોડું મેશ કરી દેવાનું, ઝીણું ઝીણું કરીને. એકદમ આમ કઠણ હોય ને એમાં બીટર નહીં ફેરવવાનું, નહીંતર એના જે સરિયા હોય એ ડેમેજ થવાનો પ્રોબ્લેમ છે. એના કરતાં છે ને આપણે આવી રીતે ચપ્પાની મદદથી થોડું થોડું કટ કરી લીધું છે ને હવે આના અંદર બીટ કરીશું. અહીંયા આપણો એક ડબ્બો ફાલુદા આઈસ્ક્રીમ બનીને રેડી છે. હવે આપણે એને ફ્રીઝ કરવા માટે મૂકીશું અને આપણે ભર્યું પણ એના ડબ્બામાં જ છે. જો આ ફાલુદા આઈસ્ક્રીમ કરીને સ્પેશિયલ આવે જ છે, અને એકવાર તમે ના ટેસ્ટ કર્યું હોય ને તો જરૂરથી કરજો, બહુ સરસ આવે છે. તો આપણું બની ગયું છે, ચાલો ફ્રીઝ કરી દઈએ. વીક ઓફ છે તો અહીંયા છે ને કોઈ ગ્રુપ છે એને સાંજે કંઈક ખાવાનો કે એવો કંઈ પ્રોગ્રામ હોય એવું લાગે છે, કેમ કે અહીંયા છે ને વિડીયોમાં આ રહ્યું દેખાયો, જો અહીંયા તાવડો મોટો મંડાઈ ગયો છે અને અહીંયા મોટા મોટા વાસણ આવી ગયા છે, ખાટલા પણ મુકાઈ ગયા છે. એ ઉપરથી લાગે છે કે કંઈક પ્રોગ્રામ છે. મને એવું લાગે છે કે અમે લોકો પણ નવા ઘરે જતા રહીશું ને પછી અમારે લોકોને પણ આવી રીતે ક્યારેક ક્યારેક પ્રોગ્રામ થતા જ રહેશે, કેમ કે અમે લોકો 10-12 ફ્રેન્ડ્સ છે ને એણે બધા એક જ બિલ્ડિંગની અંદર રાખ્યું છે. એટલે જનરલી અમે લોકો પહેલાં બહુ પ્રોગ્રામ કરતા હતા, પણ છોકરા આવી ગયા પછી થોડું શેડ્યુલ વિખાઈ ગયું અને બાકી અમારે વીકમાં એક પ્રોગ્રામ તો થતો જ હતો એકબીજાના ઘરે. હવે બધાના મારો જક્ષો મોટો થઈ ગયો છે પણ બીજા બધાના હજુ નાના છે, એટલે અમારા લોકોને હવે એ રીતે પ્રોગ્રામ નથી થતા. પણ ત્યાં જશું ને ત્યાં બધાના છોકરા મોટા થઈ જશે અને બધાને પાછા ફરીથી એવા પ્રોગ્રામ બનવાના શરૂ થઈ જશે એવું લાગે છે. ને પછી તો એક જ બિલ્ડિંગની અંદર રહેતા હશું ને તો નીચે પાર્કિંગમાં કે એવી રીતે કંઈક પ્રોગ્રામ કરવો હોય ને તો પણ થઈ શકે. અને વિન્ટરમાં તો સ્પેશિયલી ભજીયાના ને એવા પ્રોગ્રામ કરવાની બહુ મજા આવે. તો ચાલો, આજે હું એક વાત તો તમને કહેવાની જ રહી ગઈ. આજે હું લગભગ, મને નથી યાદ કે હું ક્યારે એટલું સૂતી હોય. બપોરે હું 2 કલાક સૂઈ ગઈ, બાકી હું મારી લાઈફની અંદર ક્યારે પણ બપોરે નથી સૂતી. મારે જો કે એડિટિંગનું કામ પણ પતી ગયું હતું અને થોડું એવું લાગતું હતું કે હવે હું સૂઈ જાઉં. ત્યારે જક્ષુની બુક્સ લેવા જવાની છે. એમ તો બધી બુક્સ આવી જ ગઈ છે સ્કૂલેથી, પરંતુ જે નોટબુક હોય ને આ વીકથી એને લઈને જવાનું છે. જે નોટબુક આવે ને એ બધી બુક્સ લઈને જવાની છે. એટલે મેં વિચાર્યું કે ચાલો અત્યારે જક્ષુને લઈને જાઓ અને બુક્સ લઈ આવીએ. સ્કૂલની સામેના ભાગમાં જ સ્ટેશનરી છે તો ત્યાંથી જ આપણે બુક્સ લઈ આવીશું. એટલે ત્યાં તો મળી જ જશે, બીજે કંઈ ગોતવાની જરૂર નહીં પડે. અને પછી આ રિટર્નમાં આવીને થોડી વાર જક્ષુને નીચે રમાડીશું અને પછી આવીને ભાખરી બનાવીને ખાઈ લઈશું, કેમ કે બપોરે અડદની દાળ આપણી બની ગઈ છે, કે ભાખરી બનાવવાની જ ખાલી બાકી રહી છે. લોટ પણ બંધાઈ ગયો છે એટલે વાંધો નથી. તો ચાલો હવે ફટાફટ આટલું કામ પતાવી દઈએ. જો હજુ આટલી બધી કેરીને આપણે છાલ ઉતારીને ભરવાની છે. એમાંથી અડધી કેરી આપણે ખાવા માટે રાખીશું અને અડધી કેરીને આપણે ભરી દઈશું. આજે મને એવું લાગે છે કે આખો દિવસ છે ને કામમાં જતો રહ્યો. સવારે દિવેલ દઈને બધા ઘઉં ભર્યા, રસોઈ કરી, ટિફિન કર્યું ને પછી હવે અત્યારે કેરી ભરવાની છે, બુક્સ લેવા જવાની છે ને એ બધું કામ છે. એટલે આજે આખો દિવસ આપણો પેક જ રહ્યો છે. તો પણ બપોર વચ્ચે આરામ થઈ ગયો છે એટલે વાંધો નથી. તો ચાલો હવે અત્યારે પેલું બધું કામ પતાવી દઈએ, થોડી વાર જક્ષુને રમાડીને પછી આપણે કેરી સ્ટોર કરવાનું કામ કરીશું. જો કે વૃષભે તો કીધું છે કે હું સાંજે આવું પછી આપણે બંને થઈને કરીશું એટલે ફટાફટ થઈ જાય. પરંતુ આપણે જોઈએ હવે ક્યારે કરીએ. અત્યારે આવીને ટાઈમ રહેશે ને તો પહેલાં જ પતાવી દઈશું. આપણી ભાખરી પણ બનાવી લીધી છે, ગરમા ગરમ ભાખરી, અને બપોરે શાક બનાવી લીધું હતું. તો અત્યારે કેરી સુધારી લઈએ.
પછી ભગવાનને થાળ જમાડી લઈએ. આમાંથી 2 કેરી તો અમારે જક્ષુભાઈને છે ને નાના નાના પીસ કરીને ફોક આપવાની જોડે, તો બાઉલમાંથી એમને ખાયા કરે. એને આમ ખાવી નથી ગમતી, તો એમ આપીએ ને તો બિલકુલ ખાય જ નહીં. એના કરતાં નાના નાના પીસ કરી દઈએ. આપણે કોઈ પણ ફ્રૂટ લાવ્યા હોય ને એને કઈ રીતે કટ કરીએ એની જેમ. તો ચાલો એની 2 કેરી સુધારી લઈએ અને મારી ચીર કરીને આપણે ભગવાનને ધરી લઈએ અને પછી જમવા બેસી જઈએ. ચાલો તો આપણે ભગવાનનો થાળ બનીને રેડી છે, ભગવાનને જમાડી લઈએ. જમો જમો રે પ્રભુ. આપણે બધી કેરીના ફોડવા કરીને તપેલી ભરી લીધી છે. હવે એને છે ને આ રીતની ઝીપલોક બેગ આવે ને એની અંદર ભરી લેવાની. જો કે અહીંયા થોડીક કેરી પડી છે અને અહીંયા ઉપર એટલી કેરી પડી છે, પણ આપણે અત્યારે એક જ થેલી ભરવાના છીએ એટલે અડધી એક થેલી થાય ને એટલી આપણે સુધારી લીધી છે. લાસ્ટ વીકમાં તો બહુ જ વરસાદ પડ્યો, પરંતુ હવે એવું લાગે છે કે ઉનાળો પાછો શરૂ થઈ ગયો હોય, એટલે અમે લોકો નીકળી ગયા છે ઉનાળાનો આનંદ માણવા માટે, એટલે કે ગોલા ખાવા માટે. હવે સિઝનના છેલ્લા ગોલા ખાઈ લઈએ, પછી તો ચોમાસું શરૂ થઈ જ જવાનું છે, એટલે પછી ગોલા ખાવાની મજા ના આવે. એટલે હમણાં થોડા દિવસથી ગરમી પડે છે, એટલે અમે લોકો આવી ગયા છે ગોલા ખાવા માટે. તારે કયો ગોલો ખાવો છે જક્ષુ? ઓરેન્જ ખાવો છે, કેડબરી ખાવો છે, કાલા ખટ્ટા ખાવો છે, કયો ખાવો છે? કલરફુલ ખાવો છે? ઓકે, તારા માટે કલરફુલ. ઓકે, મારો રાજભોગ એન્ડ કાલા ખટ્ટા મિક્સમાં આવી ગયો છે. તમે કયો મંગાવ્યો વૃષભ? કેડબરી માવા કાલા ખટ્ટા. લે આ તો ઉપર ચોકલેટ ખાવી કે મલાઈ? અને આ કયો જક્ષુનો? ખાલી સેમ જ છે, મલાઈ નથી. ઓકે, આ જો જક્ષુભાઈ અમારે પહેલી વખત જાતે ખાવાનું ટ્રાય છે. હે જક્ષુ, ભાવે છે તને? ભાવતું હોય, તને ફાવતું હોય તો સારું ખવડાવે મમ્મા. તો ચાલો આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.